અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા સહિત 5 સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ વડોદરા શહેરના હરણી પોલીસ મથકમાં કરવામાં આવી છે. હરણી પોલીસ મથકે 3 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોય તે અંગે દર્શિત શાહ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પિતા પુત્ર પાસેથી રોકાણના નામે 3 કરોડ રૂપિયા રોકાણ કરાવ્યું અને પછી વળતર પણ ન આપ્યું અને મૂડી પણ પરત નથી આપી રહ્યા. અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા, તેના 3 સગા ભાઈ અને પુત્ર દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હોય ત્યારે વડોદરાના દર્શિત શાહ દ્વારા હરણી પોલીસ મથકે આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. તેઓનું આખા જ ઘટનાને લઈને નિવેદન પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં રોકાણ કરાવવામાં આવ્યું હતું કે સારું એવું વળતર મળશે તે માટે પૈસાનું રોકાણ તેઓ પાસે કરાવ્યું અને હવે વળતર તો નથી જ આપી રહ્યા પરંતુ મૂડી પણ પાછી નથી આપવામાં આવી રહી. દર્શિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે મૂડી પાછી માંગવા માટે અમે ફોન કરીએ છીએ કે તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરીએ છીએ તો પછી અમને ધાક ધમકી આપવામાં આવી રહી છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે ફરિયાદી દર્શિત શાહ. ડિસેમ્બર 2023માં મેં ઓલરેડી સિદ્ધેશ્વર હેઝલવુડમાં મારું ફ્લેટ લીધેલા છે અને અશ્વિનભાઈ ગોલવિયાજીને મળ્યો. એમને કોઈ લાગે વળગતું નથી. એ ન્યાલકરણ ગ્રુપના છે અને ખાલી જાણવા મળ્યું, નિર્ણય અમારો જ હતો કે એમને ત્યાં પૈસા રોકવાનો ને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ને વ્યક્તિગત લોન આપવાની. અને એસપી ઇન્ફ્રાના ભાગીદારો એટલે સુરેશભાઈ પાનસોરિયા, રવિ પાનસોરિયા, મનીષભાઈ, કિશોરભાઈ અને પ્રવીણભાઈને મળ્યા. એ લોકોએ સિદ્ધેશ્વર પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી અમને. આરોપીઓએ અમને ને મારા ફાધરને એટલે દર્શિત કમલેશભાઈ શાહ અને કમલેશભાઈ ચંદુલાલ શાહ શરૂઆતમાં 1.5% અને ત્યારબાદ 2% માસિક વળતરની લાલચ આપી હતી. સુરક્ષા પેટે અમને અમુક ફ્લેટની નોટરાઇઝ અને રજિસ્ટર બાનાખત કરી આપવામાં આવી હતી. મેં અને મારા પિતાએ ટુકડે ટુકડે કુલ 3 કરોડ રૂપિયા રોકાણ પેટે આપ્યા હતા. વળતર બંધ થવું ડિસેમ્બર 2024 સુધી વળતર આપ્યા બાદ જાન્યુઆરી 2025થી વળતર ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2025માં મારા પિતાને લીવરનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. અમે વારે ઘડીએ વોટ્સએપ, કોલ અને રૂબરૂમાં મળીને બહુ રિક્વેસ્ટ કરી કે અમને અમારી આ રકમ વળતર અને મૂડીની રકમ પાછી આપી દેશો. આ ટ્રીટમેન્ટમાં અને બધા ખર્ચા ઘણા છે તો અમને આમાંથી મુક્ત કરશો. અને રૂપિયાની ખૂબ જરૂર હોવાથી જાણ કરી હોવા છતાં તેઓ એક પણ રૂપિયો પરત કર્યો ન હતો. જ્યારે મેં ચૂકવણી માટે આપેલા ચેકો બેંકમાં ભર્યા ત્યારે તે અપૂરતા બેલેન્સના કારણે પાછા ફર્યા હતા. સપ્ટેમ્બર 2025માં જ્યારે અમે પૈસા માગવા ગયા ત્યારે આરોપીઓએ પાંચેય અમને અસભ્ય વર્તન કરી જાનથી મારવા નાખવાની ધમકી આપી હતી. અમને પાછળથી જાણવા મળ્યું કે મિલકતોના બાનાખત અમને કરી આપ્યા હતા. તે મિલકતો ઉપર એ લોકોએ બીજી બેંકોની પણ લોન લીધેલી છે અને એ મિલકત જે સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ જે 6 પ્રોપર્ટી અમને લખી આપી હતી એ પ્રાઇમ પ્લસ સાઇટ 2 વર્ષથી ખોરંભે પડેલી છે. સાઇટમાં કોઈ જાતનું બાંધકામ કન્સ્ટ્રક્શન અમને કહેવામાં આવ્યું હતું વર્ષમાં તૈયાર થઈ જશે પ્રોજેક્ટ, પણ 2 વર્ષથી એમનું એમ જ છે પ્રોજેક્ટ કશું આગળ કામ. જે ઉપપ્રમુખ છે આપના સંપર્કમાં ક્યારે અને કેવી રીતે આવ્યા, કેટલા સમયથી આપના સંપર્કમાં હતા? અમે 2023માં ડિસેમ્બર 2023માં જ્યારે મળ્યા અને ડિસેમ્બર 2023માં એમને મળીને એ લોકોએ પેરેડાઇઝ એ વખતે ઘણું તૈયાર થઈ ગયું હતું. લાલચ આપી ઘણા બધા અમારા પ્રોજેક્ટ્સ બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ એરિયામાં થાય છે એટલે આપણને કહ્યું કે બહુ સારું છે, તમને સારો નફો ને વળતર આપીશું. દર મહિને રેગ્યુલર 1 થી 7 તારીખમાં આપીશું. અને એવું કહીને અમને લાલચ આપીને પહેલાં અમે ને અમારા પિતાશ્રીએ 1 કરોડ એટલે 2 કરોડ રોક્યા અને પછી અમે બીજા 1 કરોડ રૂપિયા ઉમેરીને એમાં કુલ 3 કરોડનું રોકાણ કર્યું. અને જાન્યુઆરી 2025થી આજ દિન સુધી અમને વળતરની 1 રૂપિયાની રકમ મળી નથી અને આજ દિન સુધી અમારે કુલ 3,82 લાખ રૂપિયા લેવાના હોવાથી અમે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી
માનનીય સરકારશ્રી અને તંત્રને નિવેદન કરીએ છીએ કે અમને આમાં મદદ કરશો અને યોગ્ય ન્યાય મળે તેવું અમારા માટે કરશો. આપણે પૈસા કેવી રીતે આપ્યા હતા એ લોકોને 3 કરોડ 80 લાખ? અમે આ લોકોને લોન જ આપેલી હતી અને લોનમાં એ લોકો અમને રેગ્યુલર વળતર ચૂકવવાની વાત કરી હતી. રેગ્યુલર વળતર સ્ટાર્ટિંગમાં તો અમને એ લોકોએ ચૂકવ્યું થોડા મહિના માટે, લાલચ અને લોભ બતાવવા માટે, અને ત્યાર પછી જાન્યુઆરી 2025થી એ લોકોએ બંધ કરી દીધું વળતર નફો આપવાનું. અને દર મહિને દર અઠવાડિયે રોજના રોજ અમે વોટ્સએપ ફોન કોલ્સ અમારા રિસીવ ના કરે, મેસેજ કરીએ, ફોન કરીએ. હમણાં બિલ્ડર લોબીમાં તકલીફ હોવાથી અમે થોડાક વખતમાં આપને ચૂકવી દઈશું એવી વાત કરીને અમને આવી એમાં છેતરપિંડી, એ લોકોનો પહેલેથી જ ઇન્ટેન્શન છેતરપિંડી, દગો અને વિશ્વાસઘાત કરવાનો હતો. અને આ રીતે ધાક ધમકી આપીને એ લોકોએ ક્રિમિનલ ઇન્ટિમિડેશન માટે પણ એ વસ્તુ કરી છે. તેથી હું પ્રિન્ટ મીડિયાના માધ્યમથી નિવેદન કરું છું કે તંત્ર અને સરકારશ્રી આમાં અમને યોગ્ય ન્યાય આપે.